નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો ગુડ મોર્નિંગ. આપણે છેલ્લા 2 લેક્ચરથી જે યુનિટ 4 છે એડજસ્ટમેન્ટ, રિટન બાય ધ રાઇટર, વેલ નોન રાઇટર ગુલજાર, ખૂબ જ સુંદર મજાની વાર્તા છે. કેમ કે ત્રીજા યુનિટ હતો એમાં મેનેજ યોર સ્ટ્રેસ, એટલે કે આપણે બધાને સ્ટ્રેસફુલ લાગતો હતો, તણાવયુક્ત લાગતો હતો. પરંતુ એટલો જ જે આ સ્ટોરી છે ચોથા પાઠની એ રસપ્રદ છે. એમાં લાસ્ટ 2 લેક્ચરમાં આપણે જોયું કે જે એક નાની અને નાનાનો પાત્ર કેરેક્ટરાઇઝ કરેલ છે અને એમાં શરૂઆતમાં સૌપ્રથમ એ બંનેના કપલની કેટલી હેપીનેસ હોય છે, ખુશી હોય છે એને દર્શાવી છે. એના પછી અચાનક એવું બને છે કે નાની જે હોય છે એ એના નાનાને છોડી અને અવસાન પામે છે. ત્યારે એમાં મોટા પાયે એના જે નાના હોય એને આઘાત લાગે છે અને દિવસે ને દિવસે એનું વર્તન બદલાવા લાગે છે. જે અમુક કામ કરવાના હોય ફરજિયાત કે જે એને કરવા પડે એ પણ કરતા નથી. અને છેલ્લે આપણે જોયું હતું કે જ્યારે પહેલો એનો દોહિત્ર હોય છે, દોહિત્ર એટલે નાનાનો જે પૌત્ર હોય છે, એની દીકરીનો દીકરો, એ પહેલાં એના અસ્થિ લઈને જાય છે, છતાં પણ એને માત્ર સ્પર્શ કરી અને રાખી દે છે. અને ત્યારે પણ એને એક પ્રકારે નાનીના અવગુણ ગુસ્સામાં ગાય છે. એટલે આ રીતે જે એમાં નાનાનું બિહેવ હતું એ આઘાતને લીધે એ વધારે ને વધારે પેલું બદલાવ આવે છે, એટલે કે બગડતું જાય છે. અને તેનું ટેન્શન હોય, ચિંતા હોય, એમાં પણ દિવસે ને દિવસે વધારો થવા લાગે છે. તો છેલ્લે આપણે જોયું હતું કે જ્યારે અસ્થિ હોય એને પણ તે ટચ કરી અને મૂકી દે છે અને કહે છે કે ટેક હિમ અવે, એને દૂર રહી જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, એટલે કે આખી જિંદગી તે મારી સાથે ઝઘડતી જ રહી છે. એના નાની વિશે એવું બોલે છે. એના પછીનું પેસેજ જોઈએ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ધ શિફ્ટ એટલે બદલાવ, વોઝ ગ્રેજ્યુઅલ, ગ્રેજ્યુઅલ એટલે સામાન્ય હતો. કે જે એમાં બદલાવ હતો એક પ્રકારનો સામાન્ય હતો. આગળ શું કહે છે કે આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ એટ ધ ફર્સ્ટ ડે. આઈ ડીડ નોટ પે એટલે કે મેં આપ્યું નહીં, મચ હીડ, હીડ એટલે ધ્યાન આપવું, ધ્યાન, ટુ ઇટ એના તરફ, ધ ફર્સ્ટ ડે એટલે કે પહેલા દિવસે જે એના નાનાનું વર્તન બદલ્યું હતું એના માટે પેલો જેનો પુત્ર છે એ કંઈ વધારે પડતું ધ્યાન આપતો નથી. એટલે કે સામાન્ય રીતે એને પણ એવું લાગે છે કે આ પ્રકારે કોઈ બી વ્યક્તિનું મેમ્બરનું ફેમિલીમાંથી એક્સપાયર થયું હોય, અવસાન થયું હોય, તો અમુક પ્રકારે આઘાતને લીધે અમુક ટાઈમ સુધી એવું વર્તન હોઈ શકે. એટલે જે તે પેલો છે એ પણ એવું માની લે છે. એટલે એનું જે બિહેવ હોય છે, વર્તનમાં ચેન્જીસ આવ્યા હોય છે, એમાં તે વધારે ધ્યાન આપતો નથી. એટલે કે એ કહે છે કે આઈ ડીડ નોટ પે મચ હીડ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકેમ, બટ લેટર પછીથી, ઇટ બીકેમ તે બની ગયું હતું, મોર એવિડન્ટ, મોર એટલે વધારે, એવિડન્ટ એટલે સ્પષ્ટ. પરંતુ એના પછી ઘણા દિવસો પસાર થઈ છે અને આ એનું જે બિહેવ હોય છે અથવા તો જે શોક હોય છે, આઘાત હોય છે, એમાં વધારો થતો લાગે. એટલે એને એક સ્પષ્ટપણે લાગે છે કે હવે આમને કંઈક વધારે પડતું જે દુઃખ અથવા તો હર્ટ થયું હોય એવું લાગે છે. હવે એ અલગ અલગ દિવસોમાં જે એના નાના હોય છે એના વર્તનમાં, બિહેવમાં અથવા તો એના સ્વભાવમાં શું ફરક પડે છે એની એ અલગ અલગ જે પ્રસંગ ઘટના બને છે એના દ્વારા માહિતી આપે છે. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ. એના પછીના બીજા દિવસની વાત કરે છે કે અનધર ડે, બીજા દિવસે, પછીના દિવસે, આઈ કોટ હિમ, એ કહે છે કે આઈ કોટ હિમ, આઈ કોટ મેં પકડ્યા, હિમ એટલે તેને, કોને, એના નાનાને, શું કરતા તો કે ટેકિંગ લેતા, નાનીસ કફ સિરપ, નાનીસ એટલે કે જે એના નાની હતા એનું કફ સિરપ, કફ સિરપ એટલે આપણને ખબર જ છે કે જે તે કફ હોય ત્યારે એક પ્રકારની બોટલ આવે, લિક્વિડ આવે,
એને કફ સિરપ કહીએ. એટલે કે એક એવો સમય હશે કે જે તે સમયે કફની બીમારી હશે અથવા તેના નાની પણ એ લેતા હશે. એટલે એક દિવસ જ્યાં રાઇટર છે, લેખક છે, એ વાત કરે છે કે મેં એક દિવસ જે મારા નાના છે એને જે નાની કફ સિરપ વાપરતા, એ કફ સિરપ લેતા પકડ્યા. એટલે કે એ જુએ છે એને. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. હી વોઝ મેઝરિંગ. મેઝર એટલે સામાન્ય રીતે શું થાય? માપવું થાય. પરંતુ અહીંયા મેઝર એટલે બહાર કાઢવું. હી વોઝ મેઝરિંગ એટલે કે તે બહાર કાઢી રહ્યા હતા, લેતા હતા. ઈટ એટલે કે તેને, શેને? પેલા કફ સિરપને. શેના દ્વારા? બાય ધ કેપફુલ. કેપફુલ એટલે બોટલનું ઢાંકણું હોય એમાં. આપણે બધાને એક પ્રકારની ટેવ હોય કે જે તે સિરપ હોય અથવા તો જે તે લિક્વિડની બોટલ હોય, મેડિસિન્સ હોય, એને જે તેનું બોટલનું ઉપરનું કેપફુલ હોય, ઢાંકણું હોય, એના દ્વારા જ આપણે લઈએ. એટલે પણ અહીંયા કહીએ છે કે હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. એટલે કે એ પેલું જે કેપફુલ ઢાંકણું હતું એમાં એ સિરપ, કફ સિરપ છે એ લેતા હતા. અને એ પણ કઈ રીતે? એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. એક્ઝેક્ટલી ચોક્કસ એ જ રીતે. ધ વે એ જ રીતે. નાની યુઝ ટુ નાની જે રીતે ઉપયોગ કરતા અથવા તો જે રીતે બોટલમાંથી આખું સિરપ લેતા, એ જ રીતે જે આ રાઇટર કહે છે કે એ પણ પોતાના જે નાના છે, પોતાના નાનીની માફક જ એ જે કપ સિરપ છે એ બોટલમાંથી લે છે. ત્યારે આઈ આસ્ક્ડ હિમ. મેં તેને પૂછ્યું. જે રાઇટર છે એના નાનાને પૂછે છે. વોટ્સ ધેટ આર યુ ડુઈંગ. એટલે કે તે તમે શું કરી રહ્યા છો? કે અહીંયા શું વાત કીધી કે આ જેના નાના હોય છે એને તો કોઈ પ્રકારની કફની બીમારી હોતી નથી. એને જે બીમારી હોય છે અથવા તો જે કફ સિરપ લેતા હોય છે એ માત્ર એને નાની જ હોય છે. અને આ રીતે અચાનક ક્યારેય નથી લેતા અને જુએ છે કફ સિરપ લેતા. અને એ પણ એક્ઝેક્ટલી કે જે રીતે નાની લેતા, એટલે કે એની જ વર્તણૂક કરે છે આખી. એટલે જે આ રાઇટર છે એને પણ એક પ્રકારની નવાઈ લાગે છે, ખરેખર આ શું છે? એટલે એના નાના છે એને પૂછે છે કે વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. કે તમે શું કરી રહ્યા છો? તો શું આન્સર આપે છે કે વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન. વોટ એમ આઈ સપોઝડ. એમ આઈ મારે, સપોઝ એટલે બીજું, ટુ ડુ ધેન એટલે પછી. એટલે એ કહે છે કે તો મારે બીજું તો શું કરવું? પછી મારે બીજું તો શું કરવું? ધીસ ડેમ્ડ કફ. ધીસ એટલે આ, ડેમ્ડ એટલે ખરાબ શબ્દ, જે કે વધારે પડતું ખરાબ હોય અથવા તો નીચ કક્ષાનું જેને આપણે ગણાવી શકીએ એના માટે ડેમ ન કહેવાય. ડેમ એટલે એક શુદ્ધ શબ્દમાં બોલીએ તો આપણે શું? હલકટ કહીએ. કફ એટલે ખાંસી. જસ્ટ ડઝ નોટ લેટ અપ. જસ્ટ ડઝ નોટ મુક્તિ નથી, લેટ અપ એટલે છોડવું. એટલે એ કહે છે એના નાના. પેલો રાઇટર પૂછે છે કે તમે આ શું કરી રહ્યા? ત્યારે કહે છે કે વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન. એટલે કે તો પછી મારે બીજું તો શું કરવું? ધીસ ડેમ્ડ કફ જસ્ટ ડઝ નોટ લેટ અપ. એટલે કે આ હલકટ ખાંસી છે એ મારો પીછો છોડતી નથી. એટલે કે એ આવે જ છે, બેસતી જ નથી. એટલે કે બંધ નથી થતી, સતત ચાલુ રહે છે. તો અહીંયા ખરેખર એનું કેટલું વર્તન બદલાયેલું છે એ આપણે જોઈ શકીએ. કારણ કે એને એક પ્રકારની ખાંસીની બીમારી ના હોવા છતાં પણ એ ખાંસી લે છે. અને જ્યારે પેલો પૂછે છે કે તમે શું કરો છો, તો એ કહે છે, એને ખાંસી ના હોવા છતાં પણ કહે છે કે આ ખાંસી મને બેસતી જ નથી. એટલે એ પ્રકારે એના જે નાની હતા એ જ પ્રકારનું આ બિહેવ કરે છે. એક્ઝેક્ટલી the same turn of face that Nani would have used to. Exactly the same turn of face. એટલે કે એ જ તબક્કો હતો. that Nani would have used. that કે જે નાનીએ would have used એટલે વાપરેલા હતા. અને આ એ જ શબ્દો હતા અથવા તો એ જ વારો હતો. પાછો એ જ રિપીટ થાય છે ક્રિયા કે જે નાની શબ્દ બોલતા એ જ આખા ટોટલી ચોક્કસપણે એક કે એક શબ્દ આ નાના જ બોલે છે. સમજાણું? તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો
આપણે વાત કરીએ છીએ અથવા તો જે એના વર્તન છે એમાં સતત આઘાતને લીધે શું પોતે જાણે નાની જ હોય એવું એક્ટિંગ કરે છે. એટલે કે જે તે માણસ થાય અને આઘાત લાગે તો કોઈ પણ એક પ્રકારે નથી, આ માનસિક રીતે અથવા તો શારીરિક રીતે દુઃખ થાય અથવા તો રડવા લાગે છે એવું નથી હોતું, પરંતુ એને જે સામેવાળી વ્યક્તિ હોય, અન્ય વ્યક્તિ હોય, એનાથી એટલા અંશે હદે લાગણી હોય છે કે એ પોતે હોય એનું આખું વર્તન એ પોતાનામાં ઇન્વોલ્વ કરી લે છે અથવા તો ઓટોમેટિકલી થઈ જાય છે કે એ જે પોતે કરતી એ બધું જ આ પોતે કરવા લાગે છે. એટલે કહે છે એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફેસ, એટલે કે આ એ જ શબ્દો હતા, એ જ તબક્કો હતો ધેટ વુડ હેવ યુઝડ, કે નાની હતા એ શબ્દો વાપરતા, જે ટોટલી શબ્દો ચોક્કસપણે આ નાના વાપરે છે. પછી આગળ જોઈએ કે હી પુસ્ડ, હી તેઓ, પુસ્ડ એટલે અટક્યા, થોડી વાર થોભ્યા, એના નાનાની વાત કરે છે. થ્રુ મી અ લુક એન્ડ સેડ, થ્રુ મી, થ્રુ એટલે ફેંક્યું, મી એટલે મારી તરફ, લુક એટલે નજર, એટલે કે મારી તરફ નજર નાખી, એટલે કે એની તરફ જોયું, જે આ રાઇટર છે એના જે પૌત્ર છે એની સામે દોહિત્ર, એન્ડ સેડ અને કહે છે, શું કહે છે, વેન ધીસ બોટલ ગેટ ઓવર ગેટ મી અ ન્યૂ બોટલ, વેન જ્યારે, ધીસ બોટલ આ બોટલ, ગેટ ઓવર પૂર્ણ થઈ જાય, ગેટ મી અ ન્યૂ બોટલ એટલે કે મને એક નવી બોટલ લઈ આવજો. એટલે કે પહેલાં તો એ જે તે બિહેવ કરે છે, સિરપ હોય એ ઢાંકણામાં લઈએ છે અને પછી કહે છે કે આ ખાંસી મારો બેસતી જ નથી, એટલે મારે શું કરવું, લેવી પડે છે. અને પછી થોડી વાર તે કાંઈ બોલતા નથી. હી પુસ્ડ એટલે કે તે ત્યાં અટકી જાય છે અને પછી કહે છે કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, જ્યારે આ બોટલ પૂર્ણ થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન, ગેટ મી એટલે કે મને લાવી આપજે ન્યૂ વન નવી બોટલ, એટલે કે આ પણ મે બી કદાચ એના નાની શબ્દો બોલતા હશે, આનો આવું કહેતા હશે કે જ્યારે પૂર્ણ થઈ જાય એ નાનાને કહેતા હશે, ત્યારે એનું આખું જે નાનાની સાયકોલોજી છે, માનસિકતા છે, પોતે ધારણ કરેલી છે અને પોતાના માઇન્ડમાં સખત એ જ બેસેલા છે કે હું પોતે જ નાની છું એવું એક્ટ કરે છે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક, આઈ વોઝ હું, અ લિટલ એટલે થોડોક, ટેકન એટલે લઈ ગયો, અબેક એટલે અવાક થઈ જવું, ચોંકી જવું, અબેક એટલે ચોંકી જવું, એટલે કે હું થોડી વાર તો થોડા સમય માટે ચોંકી ગયો, કારણ કે આ પ્રકારનું જે તે એના નાની જ બિહેવ કરતાં એનું વર્તન હતું એ જ ટોટલી એના નાનામાં જોવા મળે છે, એટલે એને પણ એક પ્રકારની નવાઈ લાગે છે, આશ્ચર્ય લાગે છે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક એટલે હું થોડા સમય માટે ચોંકી ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, આઈ હેવ નેવર હર્ડ મેં ક્યારેય સાંભળેલા નહોતા, હિમ એટલે તેને, કફિંગ એટલે ખાંસી ખાતા, એટલે કે એને પેલો જાણે છે કે એના નાના છે ને ક્યારેય આ પ્રકારની બીમારી હતી જ નહીં, એટલે કે એને ક્યારેય ખાંસી લેતા જ નહીં, એટલે કહે છે કે આઈ હેવ નેવર હર્ડ, કારણ કે એને સ્વાભાવિક રીતે એક સાચી રીતે રિયાલિટી શું હતી કે એને બીમારી હતી જ નહીં. આપણે આગળ પણ વાત કરીએ આગળના પેરેગ્રાફમાં કે માત્ર જે તે ખાંસીની કફિંગ હતું એ કોને હતું, એના નાનીનું હતું. એટલે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, એ પોતે વાત કરે છે કે મેં ક્યારેય એને ખાંસી ખાતા નહોતા જોયેલા, બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ બી શોક, બટ ધીસ વોઝ નથિંગ એટલે કે આ કાંઈ જ નહોતું, કમ્પેર્ડ એટલે સરખામણીમાં, ટુ ધ શોક એટલે કે એ આઘાતની સરખામણીમાં કાંઈ નહોતું. કયા આઘાતની, શેની સરખામણીમાં, હી ગેવ મી ફ્યુ ડેઝ લેટર, હી ગેવ મી કે જેણે મને આપ્યો, ફ્યુ ડેઝ લેટર, ફ્યુ ડેઝ એટલે થોડા દિવસ પછી, લેટર એટલે પછીથી, સમજાણું. એટલે કે અહીંયા શું કીધું એની કે પહેલાં એક ઘટના બને છે, એટલે એક પ્રકારને સૌ પ્રથમ આ પહેલી વાર એને આઘાત લાગે છે કે એને પોતાને ખાંસીની બીમારી ન હોવા છતાં પણ
તે એક પ્રકારે ખાંસી લે છે અને કહે છે કે મને આ બેસતી જ નથી, બંધ નથી થતી. અને જે રીતે એના નાની સિરપ લેતા ઢાંકણામાં, એ જ રીતે પોતે પણ લે છે. અને આ રીતે એને ખાંસીની બીમારી ન હોવા છતાં પણ આ રીતે એને વર્તન કરતા જોઈને પ્રથમ આઘાત લાગે છે. પણ હવે જે વાત કરે છે રાઇટર, લેખક જે કહેવા માંગે છે એ શું કહે છે કે આ આઘાત લાગ્યો કે જે સિરપની વાત હતી એ તો કાંઈ નહોતો. હવે એના કરતાં પણ જ્યારે એક મોટો આઘાત શું લાગે છે, અથવા તો એ મોટી એક ઘટના શું બને છે, અથવા તો એનું કઈ રીતે નાની વર્તન પોતે જુએ છે, એની અહીંયા એક બીજા ઘટનાની વાત કરે છે. એ શું છે? હવે એક દિવસની વાત કરે છે. આઈ ટોલ્ડ હિમ, રાઇટર કહે છે આઈ ટોલ્ડ હિમ, મેં તેને કહ્યું, નાનાને, નાના લેટ્સ ગો ટુ સલોન, નાના લેટ્સ ગો, ચાલો જઈએ, ટુ સલોન, સલોન એટલે હેરકટ, કે જ્યાં બાર્બરની દુકાન હોય વાળંદની, ત્યાં જવા માટે કહે છે કે ચલો આપણે સલોન જઈએ. યુ નીડ અ હેરકટ, યુ નીડ એટલે કે તમારે જરૂર છે, હેરકટ એટલે વાળ કપાવવા માટેની. તે ઘણા દિવસો વીતી ગયા, પસાર થઈ ગયા હોય અને મે બી એના જે હેર હોય, વાળ હોય એ મોટા થઈ ગયેલા હોય છે. એટલે પેલો જે એનો પૌત્ર છે કહે છે કે નાના ચાલો આપણે સલોન જઈએ, તમારે હેર કટની જરૂર છે, વાળ કપાવવા માટેની થોડી જરૂર છે. આગળ શું કહે છે કે આઈ ઇન્સિસ્ટેડ, આઈ એટલે કે મેં, ઇન્સ્ટિટેડ એટલે આગ્રહ કર્યો. એટલે કે પેલું એક સેન્ટેન્સ બોલે છે અને માત્ર જણાવે છે, દર્શાવે છે, વાત કરે છે કે આપણે ચલો તમારા વાળ છે મોટા થઈ ગયેલા, વધી ગયેલા છે, એટલે આપણે હેરકટ માટે સલોન જવું છે. અને એ વધારે આગ્રહ કરે છે. આઈ ઇન્સિસ્ટેડ, મેં આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, ઇફ યુ ડોન્ટ વોન્ટ એટલે કે જો તમે ના ઈચ્છતા હોય, ટુ ગો એટલે કે ત્યાં જવા ના ઈચ્છતા હોય. એટલે કે પેલો જે રાઇટર છે પોતે સમજી શકે છે, પહેલાં કાંઈ આન્સર નથી આપતા, એટલે કે કદાચ એવું બની શકે કે એને બહાર જવાની અથવા તો જે સલોન જવાની ઈચ્છા ના હોય, એટલે વધારે આગ્રહપૂર્વક કહે છે કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો સર ધેન, એટલે કે જો તમારે ત્યાં જવાની ઈચ્છા ના હોય તો શું કહે છે કે આઈ વિલ કોલ અ બાર્બર એટ હોમ, આઈ વિલ કોલ હું બોલાવીશ, અ બાર્બર એટ હોમ એટલે કે હું ઘરે બોલાવી લઈશ. સમજાય છે? શું કહે છે કે એના નાનાને કહે છે કે જો તમારે ત્યાં જવાની ઈચ્છા ના હોય અથવા તમે આવી શકો એમ ના હોય તો આપણે જે તે બાર્બર છે, વાળંદ છે, એને આપણે ઘરે જ બોલાવી લઈએ, એટલે અહીંયા આવે ને તમને હેર કટ કરી આપે. શું કહે છે? હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક મી એટ ધીસ ટાઈમ, હી ડીડ નોટ ઇવન, હી ડીડ નોટ તેણે કરી નહોતી, ઇવન, ઇવન એટલે પણ, બોધર, બોધર એટલે હેરાન થવું, અથવા તો અહીંયા શું આપેલ છે આપણે કે એના પર ધ્યાન આપવું અથવા તો એની પરવા કરવી. લુક એટ મી ધીસ ટાઈમ, લુક એટ મી, લુક એટલે જોઈને, એટ મી મારી સામે, ધીસ ટાઈમ આ સમયે. શું કીધું આખા સેન્ટેન્સમાં? હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, આ વખતે તેણે મારી સામે જોવાની પણ તકલીફ નહોતી લીધી. એ ભલે વાત કરે છે સલોન જવાની હેરકટ માટે, અને એ દાદા છે એના નાના છે એની સામે પણ જોતા નથી. એટલે કે માત્ર એ સ્વાભાવિક છે કે વધારે પડતા ચિંતામાં હોય અથવા તો વરીડ હોય એટલે બોલી તો ના શકે, પરંતુ આની અગાઉ જે ત્યારે એ પોતે રાઇટર એ વાત કરતા, તેની સામે જોતા અથવા તો અમુક ઇશારાઓ કરતા, પરંતુ આ વખતે શું કહે છે કે એટલી બધી વાત કહે છે કે આપણે હેરકટ જોઈએ, કદાચ ને તમે ત્યાં જવા ના ઈચ્છતા હોય તો જે બાર્બર છે એને જ અહીંયા બોલાવી લઈએ, એટલી વાત કરે છતાં પણ એની સામે પણ જોતા નથી. એટલે રાઇટર છે અહીંયા એવું સેન્ટેન્સ યુઝ કરે છે, વાપરે છે કે હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક મી એટ ધીસ ટાઈમ, તે આ વખતે મારી સામે જોવાની પણ તકલીફ લેતા નથી, પરવા પણ કરતા નથી, એટલે એની સામે પણ નથી જોતા. હી બિગેન ટુ શેક હિઝ હેન્ડ, હી બિગેન તેણે શરૂ કર્યું,
ટુ શેક એટલે હલાવવાનું, હિઝ હેડ તેનું માથું. એટલે કે એ પછી શું કરે છે તો કે હી બિગન એના નાના છે એની એ શરૂ કર્યું ટુ શેક હિઝ હેન્ડ. શેક એટલે હલાવવાનું, હિઝ હેન્ડ એટલે કે માત્ર એનું માથું કુણાવે છે, હલાવે છે અને ત્યારબાદ બોલે છે. શું બોલે છે? નો નો હી વિલ કિલ મી. નો નો ના ના, હી વિલ કિલ મી. હી એટલે કે તે, કોણ? જે બાર્બર છે એ, વિલ કિલ મારી નાખશે, મી એટલે મને, એટલે કે તે મને મારી નાખશે. હી ડઝ સોરી નો નો હી વિલ કિલ મી એટલે કે ના, તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ. હી ડઝ નોટ લાઈક, હી એટલે કે તે, ડઝ નોટ લાઈક એટલે ગમતું નથી, માય હેર મારા વાળ, કટ એટલે કાપેલા, શોર્ટ એટલે ટૂંકા. એક પ્રકારે સાવ અલગ જ રીતે, વિચિત્ર રીતે વાત કરે છે કે નો નો હી વિલ કિલ મી, કે ના એ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ એટલે કે મારા જે ટૂંકા વાળ હોય એને ગમતા નથી. હી વિલ નેવર એપ્રૂવ. હી વિલ નેવર એટલે કે તે ક્યારેય, એપ્રૂવ એટલે મંજૂર નથી, એટલે કે એ ક્યારેય મંજૂર નથી અથવા તો એમાં હા નહીં પાડે કે મારા વાળ કાપેલા છે. એટલે કે ખરેખર આ એક મોટા પ્રમાણે જે તે રાઇટર છે એને આઘાત લાગે છે. કારણ કે એ સામાન્ય વ્યક્તિ હોય, આપણે નોર્મલ હોય, એને આપણે એવું કહીએ કે વાળ કાપી નાખો, પરંતુ આ સાવ અહીંયા વિચિત્ર જ અલગ પ્રકારની વાત કરે છે. કારણ કે એવું ના હોય કે કોઈ એને વાળ કપાવે તો મારી નાખે. એટલે કહે છે કે ઈ વિલ કિલ મી, તે મને મારી નાખશે અને તેને ક્યારેય મારા ટૂંકા વાળ ગમતા નથી અને એને ક્યારેય આવું મંજૂર નથી. ત્યારબાદ આગળ જોઈએ શું થાય છે. હિઝ intonation was nasal exactly like Nani's. His intonation એટલે કે એના જે શબ્દોચ્ચાર હતા, ઉચ્ચારણ હતું, વોઝ નાઝલ, નેઝલ એટલે નાકમાંથી જ બોલતા હતા. એક્ઝેક્ટલી લાઇક નાનીસ, એક્ઝેક્ટલી ચોક્કસ રીતે, લાઇક એટલે ની જેમ, નાનીસ એટલે નાનીની જેમ. હવે અહીંયા પણ શું બીજું વર્તન દર્શાવે છે કે જ્યારે કદાચ મે બી એવું હશે કે જેના નાની છે એને પણ જ્યારે બોલતા હોય અથવા તો એનો અવાજ હોય એ કદાચ મે બી એવો લાગતો હશે કે નાકમાંથી બોલતા હોય. એટલે કે સામાન્ય રીતે કુદરતી રીતે જે તે માણસ હોય, અમુક વસ્તુ હોય એ પોતે કરવા ઈચ્છે તો પણ ના કરી શકે. કારણ કે આપણે જ વાત લઈએ કે કોઈ વ્યક્તિનો આપણે અવાજ કોપી કરવા માંગીએ, એની નકલ કરવા માંગીએ તો પણ કરી શકતા નથી. પરંતુ માણસ આંતરિક રીતે અંદરથી એટલો ભાંગી પડે છે અથવા તો શોક્ડ બની જાય છે કે કુદરતી રીતે જેને વધારે પડતી ફિલિંગ હોય એ વ્યક્તિ માટે એનું આખું બિહેવ એ ઓટોમેટિકલી એનામાં કેચઅપ કરી લે છે. એટલે આવું ખરેખર આપણે ધારીએ તો પણ પોસિબલ નથી, છતાં પણ આ એના નાના છે એમાં એવું બની ગયેલું છે કે હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ, કે જે રીતે એના નાની હતા એ નાકમાંથી ઉચ્ચારણ કરતા, નાકમાંથી બોલતા એ જ રીતે એ પણ બોલવા લાગે છે. એન્ડ ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની. ઇટ સીમ્ડ તે એવું લાગતું હતું, ઇફ જાઓ, ઇટ વોઝ નાની કે તે નાની હતા, હુ વોઝ સ્પીકિંગ, હુ વોઝ કે જે બોલી રહ્યા હોય, અને એના પરથી એવું લાગતું હતું કે જાણે નાની બોલી રહ્યા હોય. કારણ કે જે તે રાઇટર છે એને આખી વાત સાંભળે છે અને એના પરથી એવું જોઈ કે જે જાણે પોતે નાની જ બોલી રહ્યા હોય, એમાં નાના જેવો એક પણ અંશ દેખાતો નથી. ત્યારબાદ આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. શું કહે છે? આઈ મૂવડ બેક એટલે કે હું થોડો મૂવડ એટલે ફર્યો, બેક એટલે પાછો હટી ગયો, અ લિટલ વરીડ અને થોડો ચિંતામાં હતો. કારણ કે સતત કન્ટિન્યુ આ 2 વાર આવા આઘાત લાગેલ છે અથવા તો એ દિવસે ને દિવસે
જે એનું નાનીની વર્તણૂક છે એ એમાં વધારે ને વધારે પ્રમાણમાં આવવા લાગે છે. એટલે એક પ્રમાણે થોડો ચિંતામાં જાય છે અને પોતાને પણ પછી અપ્રૂવ થવા લાગે છે કે જ્યાં એનું બિહેવ છે એ અમુક અંશે કંઈક ને કંઈક રીતે વધારે ગંભીર બનતું હોય અથવા તો ચિંતિત બનવા લાગે છે પોતે. હવે આગળ શું કરે છે એ કહે છે કે આઈ હેડ અ ફ્રેન્ડ. મારે એક મિત્ર હતો અને એ હતો ડૉક્ટર કે.ડી. કામ્બલે, અ સાઇકિયાટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. કે મારે એક ફ્રેન્ડ હતો, એનું નામ હતું ડૉક્ટર કે.ડી. કામ્બલે અને એ સાઇકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક હતો કે જે માનસિક રોગોથી પીડાતા હોય એ લોકોની ટ્રીટમેન્ટ કરે, સારવાર આપે, એને કન્સલ્ટિંગ કરે. એ ડૉક્ટર હોય એને શું કહેવાય? સાઇકિયાટ્રિસ્ટ. એટલે આઈ કોલ્ડ હિમ ઓવર એટલે કે મેં તેને ઘરે બોલાવ્યા. કારણ કે જે ત્યાં હું વર્તન જોઈ અને પેલા જે રાઇટર છે એને પણ એવું લાગે છે કે આને કોઈ શારીરિક બીમારી તો નથી જ, કે જે તે અમુક પેઇન થતી હોય, પીડા થતી હોય, દુખાવો થતો હોય અથવા તો જે તે અમુક ફિઝિકલ પ્રોબ્લેમ હોય એવા તો દેખાતા નહોતા. માત્ર ને માત્ર ચિંતાની બાબત શું હતી કે જેની વર્તણૂક હતી એ દિવસે ને દિવસે એનું બિહેવ બદલવા લાગે છે અને સાવ નાની જેવું થવા લાગે છે. એટલે પેલો જે રાઇટર છે એ સમજી જાય છે કે આને ગંભીર રીતે એના મગજ પર વધારે પડતી અસર થયેલી છે અને એ લીધે તેનું જે માનસિક સંતુલન છે એ દિવસે ને દિવસે બગડતું જાય છે. અને એ માનસિક સંતુલનની જાણ થવાને લીધે એ પોતે એનો જે ફ્રેન્ડ હોય છે ડૉક્ટર કે.ડી. કામ્બલે, સાઇકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક હોય, એને ઘરે બોલાવે છે કે જેથી કરી અને તે પોતે જાણી શકે. આગળ શું થાય છે? આઈ ટોક્ડ ટુ નાના અ લેન્થ ફોર અવર્સ. હી ટોક્ડ એટલે કે તેણે, બોલે છે કે.ડી. કામ્બલે છે એનીએ ટોક્ડ એટલે વાતો કરી, નાના એટલે નાના સાથે, લેન્થ એટલે એટલા સમય સુધી, ફોર અવર્સ 4 કલાક સુધી. એટલે કે 4 કલાક સુધી એ વાતો કરે છે. જે ડૉક્ટર છે, કારણ કે જે સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર હોય એ એની સાથે વાતો કરે એના પરથી જ એના નેચરનું અથવા તો માનસિકતાનું અનુમાન કરી શકે. એટલે 4 કલાક સુધી વાતો કરી તો શું થાય છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ અને મોટા ભાગનો સમય નાના કેપ્ટ ક્વાઇટ. જે નાના હતા એના કેપ્ટ એટલે રાખ્યા હતા, ક્વાઇટ એટલે શાંત, ચૂપ હતા. અને મોટા ભાગનો સમય હતો એ ચૂપ જ હતા, કંઈ પણ બોલતા નહોતા. જે તે પૂછે હી ડીડ નોટ આન્સર ધ મોસ્ટ ઓફ કામ્બલેસ ક્વેરીઝ. હી ડીડ નોટ આન્સર તેણે જવાબ આપેલો નહોતો. મોસ્ટ ઓફ મોટા ભાગની, કામ્બલેસ ક્વેરી જે ડૉક્ટર કામ્બલે હતા, સાઇકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક, અને મોટા ભાગની જે પૂછપરછ હતી, અલગ અલગ પ્રશ્નો હતા એમાંથી અમુકના જવાબ આપેલા હતા. બાકી મોટા ભાગની ક્વેરી હતી, પૂછપરછ હતી, તેનો આન્સર આપેલો જ નહોતો. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાનાસ નોર્મલી. પરંતુ વેન હી ડીડ જ્યારે એનીએ જવાબ આપ્યા તો એ કઈ રીતે? હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ. હી સ્પોક તે બોલતા હતા, નાના નોર્મલી સામાન્ય રીતે, એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. ઇન હિઝ તેના પોતાના, વોઇસ એટલે અવાજમાં. સમજાણું? અને જ્યારે પણ એનીએ જવાબ આપ્યા ત્યારે તેઓ સામાન્ય રીતે નાના બોલતા હતા, એ જ રીતે પોતાના મૌલિક અવાજમાં જ જવાબ આપ્યા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. સમથિંગ એલ્સ કાંઈ પણ, બીકેમ એટલે બનતું હતું, એવિડન્ટ એટલે સ્પષ્ટ બનતું હતું, બીજું કાંઈ પણ સ્પષ્ટ થયું. શું? કે ટુ વન ઓફ ધ ન્યુમેરસ ક્વેશ્ચન્સ ધેટ. ટુ વન ઓફ ધ એટલે કે એકમાત્ર, ન્યુમેરસ એટલે સંખ્યાબંધ, ઘણાબંધ, ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો હતા, ધેટ
કામ્બલે આસ્ક્ડ હિમ, કે ડૉક્ટર કામ્બલે પૂછેલા હતા, પ્રશ્નો પૂછેલા હતા, એમાંનો એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં એમણે કહ્યું હતું. સમજાણું? કે ટુ વન ઓફ ન્યુમેરસ ક્વેશ્ચન્સ, સંખ્યાબંધ પ્રશ્નો પૂછેલા હતા. ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, એમાંથી એક જવાબ શું હતો? કે ધીસ ઓનલી શી કેન આન્સર. ધીસ એટલે કે આનો જવાબ શી કેન આન્સર એટલે કે તેણી આન્સર આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. આઈ વિલ આસ્ક એટલે કે હું પૂછીશ, વેન શી કમ્સ જ્યારે તે આવશે ત્યારે. સમજાણું? અને જે અલગ અલગ પ્રશ્નો પૂછતા તો એમાંનો માત્ર એક એનો વધારે પડતો જવાબ શું હતો? એક જ જવાબ આપતા હતા કે આનો આન્સર, આનો જવાબ છે માત્ર તેણે જ જાણે છે. એટલે કે એના માનસિક સ્વાસ્થ્ય પર, માનસિકતા પર સતત ને સતત શું એની વાઈફ જે નાની હતા એ છવાયેલા છે. અને એને અત્યારે એ પણ ભાનમાં નથી, અથવા તો એ પણ ખબર સુદ્ધા નથી ખરેખર એનું અવસાન થયું. એને એમ કે ક્યાંક ગયેલા છે, એ રીતે માનસિક અસ્થિર થઈ ગયેલા છે. અને એ જે ડૉક્ટર અલગ અલગ પ્રશ્નો પૂછે છે એના માત્ર એક જ આન્સર આપે છે કે આનો આન્સર માત્ર તેણી જાણે, અને તેની પાછી આવશે ત્યારે હું તને પૂછી લઈશ, આન્સર જવાબ આપીશ. તો આ રીતે જે તે નાનાનું સ્વાસ્થ્ય છે, માનસિક સ્વાસ્થ્ય છે, એકદમ બગડવા લાગે છે. અને છેવટે હવે આગળ શું થશે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. તો આજનો લેક્ચર છે અહીં સુધી રાખીએ છીએ. ઓકે, ધેટ્સ ઓલ.